વેલકમ સ્ટુડન્ટ્સ. પ્રીવિયસ લેક્ચરમાં વિદ્યુત વિભાજન પર આધારિત દાખલા આપણે જોયા. ઓકે, એનું પ્રાઇમરી લેવલ આપણે કમ્પ્લીટ કરી દીધું. પ્રાઇમરી લેવલમાં સિમ્પલ તમને દળ પછી ક્ષમતા આપી હોય તો એ પ્રમાણે ટકાવારી ઘટે, બરાબર. ત્યારબાદ વીજભારવાળા દાખલા, તો એવા બધા આપણે દાખલા જોયા અને અમુક દાખલા હોમવર્કમાં આપ્યા હતા. તો એ પૈકી જે ડિફિકલ્ટીઝ છે આપણે શરૂ કરીએ. જે પેમ્પલેટ આપ્યું છે એમાં 30 નંબરનો દાખલો. પીગાળેલા NaClમાં 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 24 કલાક સુધી પસાર કરો તો કેટલા ગ્રામ સોડિયમ ધાતુ મળશે? તો સિમ્પલ સ્ટુડન્ટ્સ, Na ધાતુનું વજન દળ એનું સૂત્ર થશે AIT upon n into 96500. એ સોડિયમનું પરમાણુય દળ છે 23, વીજભાર 10 એમ્પિયર, સમય 24 કલાક ગુણ્યા 3600, એનએનું વીજભાર 1+ હોય એટલે n બરાબર 1 અને 96500. તો સ્ટુડન્ટ સિમ્પલ તમને અહીંયા જવાબ મળી જશે. $230 ગુણ્યા 24 ગુણ્યા 3600 ભાગ્યા 96500, 205.9 જોઈ લો તો 205.9 ગ્રામ જવાબ મળી ગયો. ઓકે, નેક્સ્ટ. ઉત્પન્ન થયેલ ક્લોરીન વાયુનું કદ પૂછ્યું છે. સ્ટુડન્ટ્સ, કદ માટે આપણે પહેલાં શું શોધીશું? Cl2 ના મોલ. હવે સૂત્ર યાદ હશે, I ગુણ્યા T અપોન 2 ઇન્ટુ 96500. H2, F2, Cl2, Br2 અને I2 માટે છેદમાં 2 લેવાના, અને O2 હોય તો છેદમાં કેટલા લઈશું? 4. બરાબર છે. છેદમાં 96500. બરાબર. હવે આના ઉપરથી તમને તો મોલ મળવાના. કોના? ક્લોરીન વાયુના. 240 ગુણ્યા 3600 ભાગ્યા 2 અને ભાગ્યા 96500, 4.477 છેદમાં 2 રહી ગયા ને. હા, ઓકે. તો આટલા મોલ ક્લોરીન. હવે તમને એવું પૂછ્યું છે 20 °C તાપમાને પ્લસ 745 mm દબાણે. 20 °C એટલે તાપમાન કેટલું? 293 કેલ્વિન. અને 745 mm એટલે દબાણ કેટલું? 745 ભાગ્યા 760. બરાબર. આટલા 12. ખ્યાલ છે ને? 1 બાર બરાબર 760 mm. તો હવે તમને V પૂછ્યું છે તો PV ઇક્વલ્સ NRT સૂત્ર અપ્લાય થશે. N મોલ સંખ્યા 4.477, R 0.08314, T તાપમાન 293 અને છેદમાં P દબાણ 745 અને ઉપર છેદમાં 760 એટલે અંશમાં જશે. રાઈટ. ગુણાકાર કરીએ, જવાબ આવે તો 4.477 ગુણ્યા 0.08314 ગુણ્યા 293 ગુણ્યા 760 ભાગ્યા 745. તો જવાબ આવ્યો 111. એટલે આઈ થિંક હા, પ્રિન્ટિંગ મિસ્ટેક જ છે અહીંયા. 111.25. એક્ઝેક્ટ ડબલ આવે છે ને અહીંયા. ઓકે, તો જવાબમાં જ મિસ્ટેક્સ હશે. આટલા લીટર. 27 °C તાપમાને. હા, ચલો હવે આ ક્વેશ્ચન ધ્યાનથી જોજો. ક્ષમતા તમને પહેલેથી આપી દીધી છે ને. એવું કહ્યું છે કે મારે 240 ml O2 વાયુ પ્રતિ મિનિટ એટલે T બરાબર 60 સેકન્ડ, એટલે દર 60 સેકન્ડે 240 ml ઓક્સિજન વાયુ જોઈએ છે. બરાબર. અને એના માટે Na2SO4 નું દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો એટલે સ્વાભાવિક છે
એનોડિક પ્રક્રિયા ધ્યાનમાં લેવાની ને એનોડિક પ્રક્રિયામાં H2O gives 2H plus 2 electrons plus half O2 એટલે આપણે પહેલાં O2ના મોલ શોધવાના. હવે O2ના મોલ એટલે કે N કેવી રીતે શોધાય? તો PV બરાબર nRT એટલે કે PV ભાગ્યા RT આવું લઈશું ને આપણે, PV ભાગ્યા RT બરાબર. એટલે PV ભાગ્યા RT કરીશું એટલે આપણને શું મળશે? મોલ મળશે. ઇઝી. P દબાણ આપ્યું છે, એક બાર લઈ લઈએ. V કદ 240 ml છે, એ હંમેશા લીટરમાં જ જોઈએ. તો 240 ml એટલે 0.24 લીટર કહેવાય, 1000 વડે ભાગવાના બરાબર. ભાગ્યા R 0.08314 અને T તાપમાન કેટલું? 27 એટલે કે 300 કેલ્વિન. એટલે આની ઉપરથી તમારે જે 240 ml ઓક્સિજન વાયુ જોઈએ છે એટલે કે તમારે કેટલા મોલ જોઈએ છે એ PV = nRT પરથી શોધવાના. તો 0.24 ભાગ્યા 0.08314 ભાગ્યા 300 0.0096 આટલા મોલ ઓક્સિજન વાયુ તમારે જોઈએ છે, એવું થયું ને. અને હવે આ મોલ આવ્યા કોના? ઓક્સિજનના બરાબર. તો કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે એવું પૂછ્યું છે તમને. કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે બરાબર, તમને આવું પૂછ્યું છે. તો ઓક્સિજનના મોલ કેટલા છે? PV/RT. ઓક્સિજનના મોલ કેટલા? PV/RT. એની ઉપરથી મોલ શોધ્યા. અને હવે O2ના મોલનું સૂત્ર શું છે? I × T/4 × 96500. અને હવે આની ઉપરથી આપણે I શોધી કાઢો. I બરાબર O2ના મોલ 0.0096 ગુણ્યા 4 ગુણ્યા 96500 અને ભાગ્યા T. T કેટલો સમય? 60 સેકન્ડ. તો આની ઉપરથી I શોધશો એટલે તમને જવાબ મળશે 0.0096 ગુણ્યા 4 ગુણ્યા 96500 અને ભાગ્યા 60. તો 61.76 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. ક્યારે? જ્યારે 100% ક્ષમતા હોય ત્યારે. અહીંયા ક્ષમતા કેટલી છે જોયું તમે ધ્યાનથી? અહીંયા ક્ષમતા 80% છે. તો સ્ટુડન્ટ્સ આના માટે આપણે કામ કરીએ, એક સાદું એક્ઝામ્પલ લઈએ એટલે એની ઉપરથી તમને ક્લિયર થશે. ઘરઘંટી બધાએ જોઈ છે, સ્વાભાવિક છે બરાબર. ઘરઘંટીમાં ઉપર તમે અહીંથી ઘઉં નાખો છો અને અહીંયાથી પછી તમને લોટ મળે બરાબર. હવે તમને ખ્યાલ છે થોડો ઘણો તો લોટ ઉડવાનો છે. ધ્યાનથી સમજો હું છે કહેવા માંગુ એ. થોડો ઘણો તો લોટ ઉડવાનો છે. એટલે હું એમ કહું કે ધારો કે હું 1 કિલોગ્રામ ઘઉં નાખું તો સામે જે લોટ મળે એ 1 કિલોગ્રામ તો નહીં જ હોય. 970 કે 980 કે 900 ગ્રામ 1 કિલોની સામે એટલે 1000 ગ્રામની સામે થોડો ઘણો તો લોટ ઉડવાનો છે. ડિપેન્ડ્સ કે એની કેપેસિટી કેટલી છે, કેટલો એ લોટનો વ્યય કરી શકે છે, કેટલો કરે છે એમ, એની ઉપર એનો આધાર. ધારો કે હું કહું કે આની ક્ષમતા 80% છે, તમે 1 કિલો નાખો ને તો 200 ગ્રામ લોટ ઉડી જાય છે, તમને 800 ગ્રામ મળે છે. હવે હું એવું કહું ભાઈ મારે તો એક્ઝેક્ટ 1 કિલોગ્રામ જ લોટ જોઈએ છે, તો એનો મતલબ શું થયો? અહીંયા મારે જે ઇનપુટ ટર્મ છે એ મારે 1 કિલોગ્રામ કરતાં વધારે લેવી પડશે ને, કેમ કે 1 કિલોની સામે 800 જ મળે છે, 200 ગ્રામ વેસ્ટ જાય છે. એટલે એનો મતલબ શું થયો કે આની કેપેસિટી ઓછી છે, માટે જો મારે એક્ઝેક્ટ વજન જોઈતું હોય તો મારે શું કરવું પડે? વધારે લેવું પડે એ જે જથ્થો, ત્યારે અમુક વ્યય પામે ને બાકીનું તમને એક્ઝેક્ટ 1 કિલોગ્રામ મળે. તો એ વખતે શું કરીશું ખબર છે? એ વખતે એટલે આ જ્યારે તમને ઇનપુટ ટર્મ પૂછે, ઇનપુટ ટર્મ એટલે કંઈ ખબર છે કે તમે જે પ્રોવાઈડ કરો છો, શું પ્રોવાઈડ કરો છો? અહીંયા ઘરઘંટીમાં ઘઉં. તો એવી રીતે અહીંયા તમે ચોક્કસ વિદ્યુત પ્રવાહ ચોક્કસ સમય માટે, એટલે જ્યારે તમને I કે T પૂછે અને ક્ષમતા આપેલી હોય, ફરીથી I કે T તમને પૂછે છે અને તમને ક્ષમતા આપી છે, ફરીથી I કે T તમને
પૂછ્યું છે અને ક્ષમતા આપી છે, તો એ વખતે તમારે શું કરવું પડશે? આ જે ક્ષમતા છે એમાં જ્યારે બી આઈ શોધવાનો આવે 61.76, તો એમાં ભાગ્યા ટકાવારી ગુણ્યા 100 લેવાના. નિપજ પૂછી હોય તો તમે શું કરો છો? ગુણ્યા ટકા ભાગ્યા 100, યાદ છે ને? નિપજ પૂછી હોય તો અહીંયા ઊંધું લેવાનું તમારે. 61.76 ગુણ્યા 100 ભાગ્યા 80, તો 61.76 ગુણ્યા 100 ભાગ્યા 80, તો આ આવ્યો 77.2. ચાલે આપણે જવાબ પ્રમાણે. બરાબર. તો જો એટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. ચલો, એટલે આટલો ખ્યાલ તમને આવી ગયો હશે કે અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરવો પડશે. હવે એક કામ કરીએ, આપણે સીધો દાખલો ગણીને ચેક કરીએ કે 240 mm O2 વાયુ મળે છે કે કેમ. કેવી રીતે ચેક કરીશું? તો 77.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 60 સેકન્ડ માટે પસાર કરો છો. એટલે હવે સીધો દાખલો ગણીએ છીએ, જેમાં આઈ આપણે 77.2, ટી 60 સેકન્ડ અને O2ના મોલ ચલો ગણીએ. ધ્યાનથી જોજો. હા, તો સૂત્ર આઈ ઇન્ટુ ટી અપોન 4 ઇન્ટુ 96,500. બરાબર. તો 77.2 જે જવાબ આવ્યો એ ગુણ્યા 60 સેકન્ડ ભાગ્યા 4 ભાગ્યા 96,500. આ મોલ આવ્યા 0.012. બરાબર. આ મોલ આવ્યા. મોલને આપણે પીવી ઇક્વલ્સ એનઆરટી ઉપરથી કદમાં કન્વર્ટ કરો તો શું થશે? વી બરાબર એનઆરટી અપોન પી, એમાં એન મોલ ગુણ્યા 0.08314 ગુણ્યા તાપમાન 300 કેલ્વિન અને ભાગ્યા 1 બાર. એ આપણે ગણી લીધું. બરાબર. એકચ્યુઅલી આપેલું હોવું જોઈએ. બરાબર. તો આટલું કદ આવ્યું 0.299. આ મળવું જોઈએ. અને હવે આના 80%, તો 239, that is 240 ઓલમોસ્ટ આવી ગયો. જુઓ, હવે ક્ષમતા પ્રમાણે આપણે આ સીધો દાખલો ગણ્યો, ખ્યાલ આવ્યો ને? અને છેલ્લે તમને 0.24 લીટર મળી ગયા, that is 240 ml તમને મળી ગયા. ઓકે, તો નેક્સ્ટ દાખલો જોઈએ. પાણીનું વિદ્યુત વિભાજન કરો ત્યારે પ્રતિ મિનિટ, સ્ટુડન્ટ્સ ફરીથી પ્રતિ મિનિટ એટલે કેટલું? ટી બરાબર 60 સેકન્ડ અને તમારે કેટલો? 100 ml O2 વાયુ તમારે જોઈએ છે. બરાબર. તો હાઇડ્રોજનનું કદ કેટલું થાય? તો યાદ હોય તો ભાઈ O2 કરતાં હાઇડ્રોજનનું કદ ડબલ થવાનું, એટલે 0.2 લીટર એટલે કે 200 ml. આનું ડબલ જ થાય ને? યાદ આવ્યું? ગઈકાલે જ મેં સમજાવ્યું હતું. ચલો, તો સ્ટુડન્ટ્સ હમણાં જે ગણાવ્યું સેમ એ રીતે 25°C તાપમાનને 1 વાતાવરણ દબાણે, 25°C તાપમાન અને 1 વાતાવરણ દબાણ, તો 25° તાપમાને પ્લસ 1 વાતાવરણ દબાણે તો તમારે પહેલાં મોલ શોધી કાઢવાના. પીવી અપોન આરટી. પી 1 વાતાવરણ, વી કદ 100 ml એટલે 0.1 લીટર, આર 0.0 વાતાવરણ આપ્યું છે ને? હા, તો 82 લેવાનું અને ટી તાપમાન 298. સ્ટુડન્ટ્સ હવે તો તમને યાદ હશે જ. જો પી 12 એકમમાં હોય તો આર બરાબર 0.08314 લેવાનું અને પી વાતાવરણ એકમમાં હોય તો આર બરાબર 0.082 લેવાના. એકમ નથી લખતો, લીટર બાર પર મોલ પર કેલ્વિન. અહીંયા લીટર વાતાવરણ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. ચાલો, તો હવે આનું આપણા મોલ શોધી કાઢવાના. 0.1 divided by 0.082 divided by 298. 0.0041 લેવાય. આ મોલ આવ્યા. હવે O2 ના મોલનું સૂત્ર IT upon 4 into 96500. ચલો, O2 ના મોલ 0.0041 ગુણ્યા 4 ગુણ્યા 96500 અને છેદમાં I પૂછ્યા છે અને ટી 60 સેકન્ડ. $0.0041
ગુણ્યા 4 ગુણ્યા 96,500 ભાગ્યા 60 26.37 બરાબર. થોડુંક માઇનોર ડિફરન્સ આવશે. 26.37 376 હતા ને, તો 377 બરાબર. આઈ થિંક કે 0.08314 લેતા આવી જાય બરાબર. ચાલો, એટલો માઇનોર ડિફરન્સ. નેક્સ્ટ, CuSO4ના દ્રાવણમાં 2 લિટર દ્રાવણમાં 3 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો. હવે સ્ટુડન્ટ્સ, હા, Q બરાબર IT એકલું લો છો તો આ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, તો આને આપણે કહીશું કુલોમ્બ. અને Q બરાબર IT અપોન 96,500, તો આ આવ્યા કુલોમ્બ ભાગ્યા 96,500, તો આ આવશે ફેરાડે. એટલે IT અપોન 96,500 એ આખું ફેરાડે કહેવાય ને, એ જ તમને આપી દીધું છે 3 ફેરાડે પસાર કરીએ છીએ. તો CuSO4ના દ્રાવણની સાંદ્રતામાં કેટલા મોલર ઘટાડો થાય? તો પહેલાં આપણે એક કામ કર્યો, Cu ના મોલ શોધી કાઢો. અને સૂત્ર શું લઈશું? IT અપોન N ઇન્ટુ 96,500. હવે અહીંયા 3 ફેરાડે પસાર કરો છો એટલે IT અપોન 96,500ની જગ્યાએ 3 લખવાના આવશે બરાબર. આ IT અપોન 96,500ની જગ્યાએ જ આપણે 3 લખીશું, એટલે કે 3 ફેરાડે. અને છેદમાં N, CuSO4 કોપરનો વીજભાર 2, એટલે આ કેટલા થયા? 1.5 મોલ થયા બરાબર. હવે આ મોલ Cu ના મળ્યા, Cu સોલિડ ના મળ્યા, તો દ્રાવણમાંથી 1.5 મોલ Cu2+ નો ઘટાડો થયો બરાબર. હવે આ મોલનો ઘટાડો માટે સાંદ્રતામાં થતો ઘટાડો, સૂત્ર શું? સાંદ્રતાનું મોલ ભાગ્યા કદ લીટરમાં. તો મોલ કેટલા? 1.5, કદ લીટરમાં આપ્યું છે, હા 2, જવાબ આવ્યો 0.75 મોલર. ઓકે, નેક્સ્ટ. હા, તો સ્ટુડન્ટ્સ, હવે શ્રેણી જોડાણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્રણ વિદ્યુત વિભાજન કોષ A, B અને C, જેમાં અનુક્રમે ZnSO4, AgNO3 અને CuSO4 ના દ્રાવણ અંદર ભરેલા છે બરાબર. તેમને શ્રેણીમાં જોડેલા છે. કોષ B, જેમાં AgNO3 નું દ્રાવણ હતું, એમાં 1.45 ગ્રામ સિલ્વર ધાતુ તમને મળે છે. અને એ વખતે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ સ્થિર, એટલે સળંગ 1.5 એમ્પિયર, નહીં ઓછો નહીં વધારે, તમે પસાર કર્યો. તો એ વખતે કેટલા સમય માટે તમે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હશે એવું પૂછ્યું છે. અને સાથે સાથે કોપર અને ઝિંકના કેટલા દળ નિક્ષેપિત થયા હશે. હવે પહેલાં તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું કે જ્યારે પણ તમે શ્રેણી જોડાણ કરો, શ્રેણી જોડાણમાં હંમેશા એક સમાન વિદ્યુત જથ્થો પસાર થાય. ઓકે, તો અહીંયા 3 વિદ્યુત વિભાજન કોષો છે, A, B અને C, જેમાં જુદા જુદા દ્રાવણ ભરેલા છે. બરાબર. પહેલામાં ZnSO4 નું દ્રાવણ, બીજામાં AgNO3 નું દ્રાવણ અને ત્રીજામાં CuSO4 નું દ્રાવણ ભરેલું છે. આમાં ત્રણેયમાં વિદ્યુત ધ્રુવો ડૂબાડ્યા છે, એ એનોડ અને કેથોડ, ફરીથી એનોડ અને કેથોડ, એનોડ અને કેથોડ. બરાબર. અને આ રીતે એમને આપણે જોઈન્ટ કરીએ.
તો આ એનોડ અને આ કેથોડ, રાઈટ? તો આ રીતે એનોડ અને કેથોડ આપણે જોઈન્ટ કર્યા. હવે ધ્યાનથી જોજો. હવે અહીંયા એવું કહ્યું છે તમને ત્રણેયની કેથોડિક પ્રક્રિયા લખીએ. કેમ કે તમને પૂછ્યું છે આફ્ટર ઓલ અને આપ્યું જે છે એની ઉપરથી આ જ પ્રક્રિયા આપણે લખવી પડશે. બરાબર? જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો તો એ પ્રમાણે નિપજ મળે. જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે તો 1 મોલ. જેટલા ઇલેક્ટ્રોન તો એટલા ફેરાડે સામે 1 મોલ. બીજું, શ્રેણી જોડાણથી હંમેશા એક સમાન વિદ્યુત જથ્થો પસાર થાય. એક સમાન વિદ્યુત જથ્થો પસાર થશે. બરાબર? હવે તમને અહીંયા શું આપ્યું છે? ચલો 1 મોલ. હવે તમને અહીં આપ્યું છે કે 1 મોલ એટલે કેટલા ગ્રામ વજન? 108 ગ્રામ. 1 મોલ એટલે કેટલા ગ્રામ વજન? ઝેડનું પરમાણુય દળ છે 65.5 ગ્રામ. સીવીનું પરમાણુય દળ છે 63.5 ગ્રામ. બરાબર? તો 2 ફેરાડે પસાર કરો ત્યારે 65.5. 1 ફેરાડે પસાર કરો ત્યારે 108 ગ્રામ. 2 ફેરાડે પસાર કરો ત્યારે 63.5 ગ્રામ મળે. આ આપણે પ્રક્રિયા સમીકરણ ઉપરથી લખ્યું. અને હવે ધ્યાનથી જોજો. હવે અહીંયા તમને એવું કહી દીધું છે કે 1.45 ગ્રામ એજી તમને મળે જ છે. જોઈ લો, અહીંયા તમને એવું આપી જ દીધું છે કે 1.45 ગ્રામ સિલ્વર ધાતુ મળે જ છે. તો ઊંધી ત્રિરાશિ એ વખતે કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કર્યો હશે? હવે આજે જવાબ આવશે ફેરાડે. હવે યાદ કરો સ્ટુડન્ટ્સ, ફેરાડે એટલે I × T/96500. અને ફેરાડે કેટલા આવે છે ગણીએ તો 1.45 ભાગ્યા 108 અને ગુણ્યા 1. એ તો કરવાની જરૂર નથી, રાઈટ? તો અહીંયા થશે 1.45 ભાગ્યા 108 તો આવ્યા 0.0134. બરાબર? 0.0134. આટલા ફેરાડે. બરાબર? આટલા ફેરાડે વિદ્યુત જથ્થો તમે પસાર કરો છો. અને હવે અહીંયા આપણે ટી શોધવાનો છે. તો ટી બરાબર શું થશે? 0.0134 ગુણ્યા 96500 છેદમાં 1.5 એમ્પિયર. એટલે આની ઉપરથી તમને સમય મળશે. .0134 ગુણ્યા 96500 ભાગ્યા 1.5 તો 862.07. આટલી સેકન્ડ થઈ. અને મિનિટમાં કન્વર્ટ કરવા હોય તો ભાગ્યા 60. બરાબર? ત્યાં હાલ સેકન્ડમાં જ રાખું છું. ચાલો, હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ચલો, એટલે પહેલો જવાબ તમને મળી ગયો, કેટલા સમય માટે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો. બીજું તમને પૂછ્યું છે કોપર અને ઝિંકનું કેટલું દળ મળે. તો શું હમણાં જ મેં કહ્યું શ્રેણી જોડાણમાં એક સમાન વિદ્યુત જથ્થો મળે. અને એ વિદ્યુત જથ્થો કેટલો છે તમે ફેરાડે હમણાં જ શોધ્યો 0.0134. તો આ જ 0.0134 આપણે અહીંયા લઈશું. અને સંબંધ શું? 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા 65.5 ગ્રામ મળે. તો 0.0134 ફેરાડે પસાર કરતા કેટલા ગ્રામ? તો 0.0134 ગુણ્યા 65.5 અને ભાગ્યા 2 ફેરાડે 0.43885.
આટલા ગ્રામ તમને ઝેડએન ધાતુ મળશે અને એ જ અહીંયા 0.0134 ફેરાડે કેટલા ગ્રામ સીયુ મળે, તો અહીંયા તમને સીયુનું વજન મળી જશે 0.0134 ગુણ્યા 63.5 ભાગ્યા 2 0.42 545 ગ્રામ. બરાબર, માઇનો ડિફરન્સ જ આવેલો. જો પરમાણુ દળ ઓછું છે તો 63.5 છે તો 42 આવે અને 65.5 છે તો 43,885 આવ્યા. બરાબર ને, ત્રણેય જવાબ પણ એના પરથી એટલું તો ક્લિયર થઈ ગયું હશે કે એક સમાન વિદ્યુત જથ્થો પસાર થશે. હવે આ જ દાખલો આપણે શોર્ટકટ મેથડથી ગણીએ. બરાબર, તમને એવું કહ્યું છે કે જે બી દ્રાવણ છે એ AgNO3નું છે અને એમાં તમને 1.45 ગ્રામ Ag ધાતુ મળે છે. બરાબર, તો આપણે Agનું દળ એનું સૂત્ર શું હતું? AIT અપોન N × 96500, રાઈટ? તો ડાયરેક્ટ તમે ટીને સૂત્રનો કરતા બનાવો. ચલો, Agનું દળ 1.45 ગ્રામ, n કેટલા થશે? 1 ગુણ્યા 96500 ભાગ્યા A 108 અને ગુણ્યા I 1.5. તો સ્ટુડન્ટ્સ આની ઉપરથી ડાયરેક્ટ તમને જવાબ મળશે. જુઓ, 1.45 ગુણ્યા 96500 ભાગ્યા 108 અને ભાગ્યા 1.5, 863.73 આટલી સેકન્ડ. બરાબર, આ ટી આવ્યો. હવે એટલે પહેલો ક્વેશ્ચન ડાયરેક્ટ. બરાબર, હવે કેટલા ગ્રામ ઝિંક અને કોપર મળશે? તો જુઓ સ્ટુડન્ટ્સ ધ્યાનથી, આપણે એક કામ કરીએ, કોપરનું દળ શોધવું છે તો સીયુનું દળ એનું સૂત્ર શું? AIT અપોન N × 96500. જે શોધવાનું છે આપણે અંશમાં રાખ્યું અને નીચે Agનું દળ, તો એનું પણ સૂત્ર AIT અપોન N × 96500. આ બેનો ભાગાકાર કરો. બરાબર, ચલો સીયુનું દળ પૂછ્યું છે તમને, Agનું દળ કેટલું મળે છે? 1.45. બરાબર, હવે બીજું, શ્રેણી જોડાણમાં સમાન વિદ્યુત જથ્થો પસાર થાય એટલે બંનેનો IT અપોન 96500 કેન્સલ્ડ. બરાબર, તો આના A અપોન N ને આના બી A અપોન N આટલું વધ્યું. ચલો, તો સીયુનું દળ. હવે ચલો સીયુ માટે એનું પરમાણુય દળ 63.5 ભાગ્યા 2, આ 1.45 અંશમાં ગયા અને અહીંયા Ag માટે 108 ભાગ્યા 1, એ તો લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમને આન્સર મળશે 63.5 ગુણ્યા 1.45 ભાગ્યા 2 ભાગ્યા 108, 0.4262. સેજ માઇનોર ચેન્જ આવશે. બરાબર, જવાબમાં. અને સેમ આ રીતે ઝેડએનનું દળ. બરાબર, તો એ તમે જાતે શોધી નાખજો. બરાબર, અને કોમેન્ટ સેક્શનમાં કહેજો મને કેટલું દળ મળે છે આનું, આ જ સિસ્ટમથી. ડિફરન્સ માઇનોર આવશે. તો સ્ટુડન્ટ્સ હવે NiSO4 અને CuSO4નું દ્રાવણ છે. ફરીથી NiSO4 અને CuSO4નું દ્રાવણ છે, એને શ્રેણીમાં જોડ્યા અને એમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે. બરાબર, તો 1.6 ગ્રામ સીયુ ધાતુ મળ્યું. તો કેટલા ગ્રામ NI મળે? તો ચાલો એક કામ કરો, NIનું દળ છેદમાં સીયુનું દળ, જેનું પૂછ્યું છે ને અંશમાં લેવાનું. આનું સૂત્ર છે AIT અપોન N × 96500. આનું પણ સૂત્ર છે AIT અપોન N × 96500. બરાબર, હવે IT અપોન 96500, આ પણ IT અપોન 96500 કેન્સલ થઈ ગયા. કેમ? શ્રેણી જોડાણ હોવાથી, એટલે એક સમાન વિદ્યુત જથ્થો પસાર થાય એટલે બંને ટર્મ કેન્સલ્ડ. તો ચલો, NI નું દળ તમને પૂછ્યું છે, CU નું દળ આપ્યું છે 1.6,
વધ્યું શું? એનઆઈ માટે એ ભાગ્યા એન. એનઆઈનો પરમાણુ દળ છે 58.7 ભાગ્યા 2 અને આનું દળ છે 63.5 ભાગ્યા 2. ચલો બંનેના ભાગ્યા 2 કટ. બરાબર. તો એનઆઈનું દળ બરાબર શું થશે? 58.7 ગુણ્યા 1.6 અને છેદમાં 63.5. બરાબર. તો 58.7 ગુણ્યા 1.6 ભાગ્યા 63.5. 1.479 એટલે 1.48 ગ્રામ નિકલ ધાતુ મળે. અને સેમ આવું સૂત્ર તમારે લેવાનું સ્ટુડન્ટ્સ. કોના માટે? સિલ્વર માટે. તો ચલો હવે એ પણ હવે શોર્ટમાં લખું છું. એજીનું દળ ભાગ્યા સીયુનું દળ બરાબર શું થશે? એ અપોન એન એજી માટે અને એ અપોન એન સીયુ માટે. ખ્યાલ આવ્યો ને? તો એજીનું દળ બરાબર છેદમાં સીયુનું દળ 1.6 રકમમાં આપ્યું છે. એજી માટે એજીનું પરમાણુ દળ 108 ભાગ્યા 1 લખવાની જરૂર નથી ને આનું 63.5 ભાગ્યા 2 એટલે હવે તો અંશમાં જાય. તો એજીનું દળ શું થશે? 108 ગુણ્યા 2 પેલા છેદનો છેદ અંશમાં ગુણ્યા 1.6 અને ભાગ્યા 100 ભાગ્યા 63.5. 108 તો આવી ગયા. બરાબર. તો અહીંયા આન્સર આવશે 108 ગુણ્યા 2 ગુણ્યા 1.6 ભાગ્યા 63.5. 5.44 ગ્રામ. બરાબર. નેક્સ્ટ. ચાલો હવે સ્ટુડન્ટ્સ આ સહેજ ટિપિકલ બનાવે આપણે જે હમણાં ગણાવ્યા ને એમાંથી જ. CuSO4 અને AgNO3 નું દ્રાવણ. ભરેલા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડ્યા. હવે STP એ તમને 560 ml O2 વાયુ મળ્યો. તો STP એ 560 ml O2 વાયુ મળ્યો. તો એનું O2 ના મોલ કેટલા થશે? 560 ml ભાગ્યા 22.4 લીટર એટલે કે 22,400 ml. બરાબર. સિમ્પલ. ચલો આપણે એમને જ રાખીએ. અને હવે O2 ના મોલનું સૂત્ર શું? I × T upon 4 × 96500. બરાબર. હવે અહીંયા IT upon 4 × 96500 IT upon 4 × 96500. તો હવે અહીંયા IT upon 96500 સ્ટુડન્ટ્સ યાદ કરો આ ફેરાડે થશે. બરાબર. અને O2 ના મોલ તમને આપી દીધા છે એટલે આપણે એક કામ કરો I × T upon 96500. તો બાકીનું શું વધ્યું? O2 ના મોલ જે આવે 560 ગુણ્યા 4 ભાગ્યા 22,400. આની ઉપરથી તમે કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કર્યો એ તમને મળી જશે. બરાબર. એને આપણે ક્યુ જ કહીએ. એના જે ક્યુ આવશે એ ફેરાડેમાં આવશે. જોઈએ કેટલા આવે છે. 560 ગુણ્યા 4 ભાગ્યા 22,400. જવાબ આવ્યો 0.1 ફેરાડે. બરાબર. અને હવે તમને પૂછ્યું છે સીયુનું દળ. સીયુના દળનું સૂત્ર શું? AIT upon N × 96500. જેમાં IT upon 96500 તમે શોધી કાઢ્યા 0.1. બરાબર. પરમાણુ દળ 63.5 અને એનો વીજભાર 2. ઇઝી. 0.1 એટલે 6.35. 6.35 ના ડબલ 12.7 ગ્રામ. બરાબર. 35 ના ડબલ 70 અને 6 ના ડબલ 12. બરાબર. અને હવે એજીનું દળ જેમાં 0.1 એટલે IT upon 96500. એજીનું પરમાણુ દળ 108 ગુણ્યા ભાગ્યા 1 એટલે આ આવશે 10.8 ગ્રામ.
હા તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ દાખલો જોઈએ. 50 ml 0.10 મોલર NaCl આ દ્રાવણ છે, એમાં તમે 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, રાઈટ? 0.5 એમ્પિયર. હવે કેટલા સમય સુધી પસાર કરીએ ટી પૂછ્યો છે કે જેથી pH 12 મળે. pH 12 એટલે POH કેટલી થશે? 2, કેમ કે pH અને POH નો સરવાળો 14 હોય. POH 2 એટલે OH માઇનસની સાંદ્રતા 10⁻², તો ખબર છે ને, ખ્યાલ હશે જ. તો OH માઇનસની સાંદ્રતા 10⁻², 10⁻² શું? મોલર. મોલર એટલે મોલ પ્રતિ લિટર, એટલે કે 1 લિટરે 10⁻² મોલ હોવાના. હવે અહીંયા કદ આપ્યું છે 50 ml, તો 0.05 લિટર એટલે 50 ml જ ને, તો એટલા કેટલા મોલ હોવાના? તો 0.05 ગુણ્યા 10⁻² એટલે કે 5 ગુણ્યા 10⁻4, આના -2 ને આના -2 ને 10⁻4 મોલ. 5 ગુણ્યા 10⁻4 મોલ કોના? OH માઇનસના મોલ. હવે યાદ કરો, NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો તો કેથોડિક પ્રક્રિયા પાણીનું વિદ્યુત વિભાજન થાય Na+ ની જગ્યાએ. યાદ છે ને આ સમીકરણ? H2 + 2OH-. તો આની ઉપર આપણે ફોકસ કરીશું. 2 ફેરાડે પસાર કરો ત્યારે તમને 2 મોલ મળે, એટલે કે 1 ફેરાડે 1 મોલ મળે. અહીંયા OH- ના મોલ કેટલા છે? તો આ છે 5 ગુણ્યા 10⁻4 મોલ. તો સામે એ વખતે કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો મળવાનો? તો જવાબ આવશે 5 ગુણ્યા 10⁻4 ફેરાડે. ચલો, આ આવી ગયો આપણો Q. હવે સૂત્ર અપ્લાય કરો. Q બરાબર ફેરાડે, Q બરાબર યસ I × T/96500, જેમાં તમને T પૂછ્યો છે. Q 5 ગુણ્યા 10⁻4 ગુણ્યા 96500 અને ભાગ્યા 0.5. હવે જો સ્ટુડન્ટ્સ એમને ખ્યાલ આવી જાય, 5 ભાગ્યા 0.5 એટલે 10 થશે. 10 એટલે 10⁻3, 3 પોઈન્ટ કટ કરો, એક્ઝેક્ટ 96.5 સેકન્ડ.